પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ પાલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ પાલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ઘટના બાદ એક્શનમાં આવેલી પાલ પોલીસે તપાસ હાથ ધરી છે। અન્ય 3 ડમ્પરોના ડ્રાઈવરો પણ નશામાં મળી આવ્યા હતા અને પોલીસ દ્વારા સગિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરિયા મીણા નશામાં મળી આવ્યો હતો, જ્યારે ભેંસાણ ચોકડી પાસેથી પસાર થતા અન્ય 2 ડમ્પર ચાલક મુન્ના ખાન અને સચદેવાનંદ રામુ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો। બીજી તરફ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલકે એકને ટક્કર મારી છે અને ગિરીશ પટેલની કારને પણ નુકસાન થયું છે, જે ડમ્પરનો ચાલક પણ નશામાં મળી આવ્યો હતો। પોલીસે ચારેય કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના આપેલી કે કોઈ પણ પ્રતિબંધિત સમય દરમિયાન અથવા જાહેરનામાનો ભંગ કરતા હોય અને એવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી। જેના અનુસંધાને જે ભારે વાહન ચાલકો લક્ઝરી બસ જે સિટીમાં પ્રવેશ કરતા હોય એના વિરુદ્ધ હાલ કાર્યવાહી કરવામાં આવે છે। ગઈકાલે 29 જેટલી લક્ઝરી બસ તેમજ 70 જેટલા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમના ઈ મેમો આપી એના વિરુદ્ધ કડક દંડ લેવામાં આવેલા છે અને અમુક જેમની પાસે લાયસન્સ ન હતા, જે ડ્રંક વિરુદ્ધ એનાલિસિસ દ્વારા જેના આલ્કોહોલનું કન્ઝ્યુમન કરેલા હોય એના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।